એટલે સવાર આમ કહે છે ગગન મંડળમાં ચડીને ગોત બાપુ આ તમારું મારું સર મસ્તક છે ને આને જ ગગન મંડળ કીધું છે. અહીંયા સાંડલા હું કામ કરે લ્યો વહાં આમ કરત નો હાલે. આ સાંડલા અહીં કરવાનું ચાલુ કર્યું તો કંઈક તો નક્કી કર્યું છે ને ગાલે કરે તો હાલે નો હાલે. બાપુ ઈશ્વરે જે શરીરની રચના કરી છે ને એમાં આપણે હજુ ઉતર્યા જ નથી. આંખું ભગવાને બે આપી. એક આંખથી જોવો ને તો એક જ દેખાય ને બે આંખથી જોવો તો એક જ દેખાય. લ્યો નથી દેખાતું તમને? એને રચના કેવી કરી? પાછું એમાં પાવર નહીં, ચાર્જિંગ નહીં, કઈ કરવાનું, પાણી નહીં પૂરવાનું, કઈ નહીં કરવાનું. બાપુ આખી દુનિયા દેખાય એવા દીવા બાપુ દિવલ પૂરીને બાપુ મારા નાથે આપ્યા છે. ને હાઈવે માંથી આપણે હેલા આવતા હોય તો એક ખટારાના બે આંખું છે, બે ખટારા ન દેખાવા જોઈએ? એક જ દેખાય. ભડે એમ લઈને ફટકાય તો ખબર પડે કે એક જ હતો. કેવી રચના કેવી કરી. આપણે બહાર જ આંટા માર્યા. આપણે બાપુ દેહ ને બે વ્હીલનું મોટરસાયકલ હોય, બે વ્હીલની સાયકલ હોય, ઊભી રાખવી હોય ઘોડી ચડાવવી પડે ને. આપણું બે વ્હીલનું છે, ગમે ઊભું રહેવું હોય ઘોડી ચડાવવી પડે. ઊભું રહી જાય ને તો હજી આપણે નક્કી જ ન કર્યું કેવી ઈશ્વરે રચના કરી છે. તમે ખાવ ગમે એ કલરનું, ગમે એ કલરની વસ્તુ ખાવ બાપુ અંદર લોહી લાલ જ બને. બાપુ એની ફેક્ટરી કેવી બનાવી છે. અરે મારા રામ વિચારવા જેવું છે. કંઈક અંદર ઉતરો ને તો તમને ભાન. આ મહાપુરુષોએ તો બાપુ સંશોધન કર્યું છે. આ અલખ ને અગમ ને અગોચર ને સુરતાન નૂરતાન સૂક્ષ્મણાન. અને આ સદગુરુ માથે ન હોય ને અને આમાં જો ઉતરશો ને તો બીડીયું ઠૂઠા વીણતા થઈ જઈશું. સદગુરુની કૃપા સિવાય આ વાત સમજાય બમજાય નહીં. અગમ અગમ અલખ, અલખ કોને કહેવાય? લ્યો અલખ એટલે લખાય નહીં, એને અલખ કહેવાય ને. લખાય તો દેખાય, દેખાય તો વંચાય ને વંચાય તો પરતાય. લખાય બોલાય તો લખાય, લખાય તો દેખાય ને દેખાય તો વંચાય. આ એવું છે નહીં. આ ભજન નથી. તમને કહી દઉં આ મનોરંજન છે. ભજન છે જુદી બાબત છે. ભજન ચાલુ છે. અહીંયા સુરતા રાખવાની છે. ગંગા સતીની વાણી કે ને 21,600 શ્વાસા તમારા મારા જે શ્વાસા હાલે છે ને અહીંયા સુરતા લગાડવાની છે. બસ ભજન તો થઈ જાય. એમાં કઈ સોખા ઘીના દીવાની જરૂર નથી ને આસનની જરૂર નથી ને નાવાની જરૂર નથી ને આટલા વાગે જાગવાની જરૂર નથી. ગમે તારે ભજન થાય. બધા જેટલા હોય લાગે ભજન કરો ભજન કરો. પછી આમ કરવું ઊંધા માથે થવું કેવી રીતે કરવું? ફાટો તો ખરા મોઢામાંથી. ઈ કરતા હોય તો એમને ખબર પડે ને. ગંગા સતીનો પરફેક્ટ હિસાબ 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી જોજો. આ ગંગા સતીનો હિસાબ ઉઠે છે ને બધાને નાભીમાંથી ઉઠે છે અને આવે છે નભમાંથી આવે છે. નભ બધાનું એક છે, નાભી બધાની અલગ છે. એ બેનો જ્યાં શેઠો છે ને અહીંયા અનહદ નાદ બોલે છે. મારો સદગુરુ જો ત્રાજવે હોય તો આ દેખાય. બાકી તો બાપુ માથા હલાવીને હમણાં વ્યાજ આવવાના કાંઈ ટપા નથી પડવાના. આ બધી વાતો અટપટી છે. અને આમાં જો માલપા ઉતરો ને તો તમને જીવન જીવવાની આ વાણી કહે છે ને હાચા સંતોની માથે ભક્તિ કેરા મળ્યો. હાચા સંતો ક્યાં ગોતવા? મીટર હોય આ મૂક્યું એટલે આપણને કે હાચા સંત છે. આખે આખા કપાળ રંગ્યા હોય ઢીસણ સુધી ડેર ખાવાય ને આપણે હાલ જતો હોય હાથ કરે એ ભગત ખડા રે તેરા બેડા પાર. તમે રોટલા હાટું વંડિયું ઠેકો શું બેડા પાર કરો? એનું કામ છે. અરે અંદરથી નક્કી થાય ભલા મને હું કોણ છું એની ખુમારી હોય, એનો પાવર હોય. મારા મા બાપ કોણ મારો. અરે મેં મારી વાત કરું હું મેં 22 વર્ષ ખટારો આંકો ને હિન્દુસ્તાનના તમામ રાજ્ય મેં જોયા. બધા રાજ્યમાં જી આવ્યો. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો બાપુ હું પુરવાર કરી દઈશ. જીવન એનું નામ કહેવાય. મારું મા બાપ કોણ, મારો ગુરુ કયો, મારું કુળ કયું, મારું ખાનદાન કયું આની ખબર ન હોય તો મરી જવાય ભલામાં. અહીંયા મને ખવડાવનારા પીનારા નહીં મળ્યા હોય. પણ હજી મેં મારો દેહ નથી અભડાયો. સિદ્ધાંતથી જીવાય. સમાજ કોઈ બી હોય, હું એમ નથી કહેતો કે દરબારની જ વાત કરું છું. કોઈ બી સમાજ તમારે કેમ જીવવું એ તમને ખબર હોવી જોઈએ. બાકી તો ઊંધા રવાડે તો દુનિયા તરસ ચડે ને બાપુ. હારું થવામાં મહેનત કરવી પડે. આ એક બુસટ હોય ને એને ઉજળો કરવા માટે હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મળવો જોવે, મેલો એની હાથે થાય. ખરાબ તો તમને ઇમનામ દુનિયા કરાવી દે. હારું થવામાં જ મહેનત કરવી પડે. એટલે સવારામ કહે છે ગગન મંડળમાં ચડીને ગોત બધું નક્કી થઈ જાય. ચંદ્રબાણ જા ઉલટીને આવે તું ગગન મંડળમાં ચડી ગો.
માં ખાવન ખોલે ખેલો ખેલો રે એ સુરત જ્યારે 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 શબ્દ ને વરે એ એવો ગુરુગમ પ્યાલો પીજો 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 રે બેપદ પામી હું તો સદગુરુજી વણે એ એવો ગુરુગમ પ્યાલો એ એવો ગુરુગમ પ્યાલો ઉલટા પવન માં આનંદ વર્ત્યો રમતા દિન રાત દાસ સવો ફૂલગરજી ચરણે અંબિકે ને કરીએ વા સંતોના રુદિયા રોયા છે આપણા માટે સંતોની વાણી કે છે સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું નો માને મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું હવે નથી રહેવાતું અમરમાની વાણી કે હાલ રે ફકીરે મારી દેવાંગી વિના બીજું કોણ જાણે જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું સંતો તો આપણા આટલું રોયા છે ભલામણ આપણને ટપા ન પડ્યા એમાં ભણેલા ગણેલા શહેરમાં ક્યાંક પ્રોગ્રામ હોય ને કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં મરી જાય છો એકચ્યુઅલી ના દીકરાઓ જીવ છે ને શિવ માંથી જુદો પડેલો ટુકડો છે જીવને શિવને એક કરવા માટે જરૂર ભજન ની પડે બુદ્ધિ થી વિજ્ઞાન થી કોઈથી જીવ ને શિવ એક ન થઈ શકે એટલે સવારામ કે છે દાસ સવો ફૂલગરજી ચરણે અંબિકે ને કરીએ વા એ યુવા કાયલ ગાને વખાણે વખાણે રે એ ખોજો તો તમને તમને ખબર રહે પડે એ એવો ગુરુગમ પ્યાલો પીજો સલ જાજો એ તમારું હયું રાખજો આવી સરગા પૂરની શેરીએ જઈ જઈ હું તો બનીશ વાતની વાત જઈ 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 હું તો બનીશ વાતની બતવા અને જાડે જાવે એ પરદેશ મારે એ હગું નહીં અને પરદેશી યારે નો પ્રીત લડે અવિદેશી એ પડી જાય આપણા દે આપણા દે આપણા દે વડવાળા દેવની ખોડિયાર માત કી બધા શાંતિથી સાંભળો બધાનો આભાર કાંઈ ભૂલચૂક થયો તો માફ કરજો જય માતાજી જય સિયારામ અને ઘડીક બેસજો હવે આપણે પિયુષભાઈની મોજ લેવાની છે કારણ કે આ એક આપણે ગૌરવ લેવા જેવી વસ્તુ છે આવડા આવડા છોકરા નગર અત્યારે બૂસ મારવું ન શીખ્યા હોય ભજન શીખ્યા બોલો આવડા એ આપણે ગર્વ લેવું જોઈએ ને કે આપણા
એક આ બાપુ દુનિયાના છેડે જઈને બાપુ મોજ કરાય હવે દુનિયાને. ગુરુ મહારાજની કૃપા, કંઈક મા બાપની કૃપા હશે. આ નાની નાની ઉંમરના આપણે ઘણા બધા કલાકારો, આપણા આ બિરજુભાઈ, એનું નામ નહોતું ને તેનું નામ અમારા પરિચય. કારણ કે હિંમતનગર આપણે ગયા હતા ને, હિંમતનગર, તેથી બિરજુભાઈ નું ક્યાંય નામ જ નહોતું. પણ પછી લોકગાયક ગુજરાતમાં બાપુ હરિના ચારે માથે હાથ અત્યારે કેવું હોય તો કહી શકાય. એને બાપુ બેને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લીધું. અને આ સાજીદનાઓને ખાસ, કારણ કે આ અમારા હાથ પગ છે. અમને વખાણ જો અમારા થતા હોય ને એ આવડા કરાવે અને ગાળ્યું આવડા ખવડાવે. પ્રોગ્રામ ઊંધો નાખવો દા નખવે અને દુનિયા અમને ગાળ્યું દે, ગાયને દી ઉઠાડ્યો, દી એમને ઉઠાડ્યો હોય. એટલે આ અમારા હાથ પગ છે. ખરેખર એની કળા, જો કે રાજુભાઈને બધા ઘણી વખત ભેગા બેઠેલા, ખરેખર દિલથી જે એને કુદરતે કળા આપી, હું તો માતાજીને ભગવાનને વિનંતી કરું કે એની કળામાં બાપુ હજી વધારો કરે. અને હું તો એમને ભલામણ કરું કે કોઈ એવો અણઘટ કલાકાર આવે ને એને ભેગો રાખજો મારો નાથ એને. કારણ કે આમાં અમે આખી દુનિયાને શીખામણી દેવી, પણ અમારો ચેવો હંપ હોય ને અમને ખબર હોય. હા, તમે જુઓ ને અમારા નકર અહીંયા ત્રણેતરના મેળાની હમણાં મેં વાત કરી ને, અમારે અહીંયા કોળીના છોકરા છે ને બાપુ પાણા કાપે, ખાણીઓમાં, કોલસાની ખાણીઓમાં, પથ્થરની ખાણીઓમાં. પણ ક્યારેક બાપુ ક્યાંક એવો એવી રાવટી બાવટીમાં પેટી બેટી હાથમાં આવી જાય ને, નારાયણ બાપુને અને કાનદાસ બાપુને યાદ કરાવે એવા બાપુ કોળીના છોકરા પીડ્યા, પણ સ્ટેજ સુધી કોઈ પોગવા ન દીધા. કેટલી અભાગી. ને કે હું એમ કહું છું, કદાચ 5 નામ ભગવાનના નામ લે અને એને કદાચ સપોર્ટ કર્યો હોય તો એમાં ફેર શું પડે? કોઈક અવળા રવાડે સડતો એના બદલે ભજનના માર્ગે સડો તો એમાં ખોટું શું છે? આપણો જ ભાઈ હોય, આપણા જ ગામનો હોય, આપણી નાચનો હોય કે ન હોય, પણ એક ભજનનો કલાકાર બાપુ બનતો હોય તેમાં આપણને ખોટ શું છે? દારૂ પીવાના રવાડે સડાઈ દે, બોલો, ભજન નથી શીખવા દેતા. એટલે હું તો બધાને જ્યાં જાઉં ત્યાં ભલામણ કરું છું, કોક એવો હોય ને આવડતું ન આવડતું એને ભેગો રાખજો. એટલે હવે પિયુષભાઈ મિસ્ત્રીને વિનંતી કરું, સરસ મજાની સંતવાણી એકવાર એને જોરદાર તાલીઓથી વધાવી લ્યો. પિયુષભાઈ મિસ્ત્રી.